જેસીબી બોલાવીને અહીંથી કાઢીને એમાં વાવેતર ચાલુ છે એરંડાનું. ક્યારેક ક્યારેક આ જીબડી શોર્ટ થઈ જાય છે. થઈ જાય કોઈ બોલે કોઈ લપક ઝપક ચાલુ ને ચાલુ. હાલ આપણે બાંધવું હોય આપણે મકાન બનાવવાનું ગણિત છે. જો અહીંયા હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો? ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે. જય જવાન જય કિસાન. દેશના શહીદોના ચરણોમાં વંદન કરી શરૂઆત કરી દીધી છે આજના નવા બ્લોગમાં. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને આપણે જે ઓલું મેં કીધું હતું ઝાડવા જો અહીં વાવી દીધા છે. જો આમ પાંડે વાવી દીધું, એક અહીંયા વાવી દીધું છે. આમ લાઈન કરી એ બધી જો આગળ દેખાય. એક અહીંયા વાવ્યું, આ ત્રીજું, ચોથું, આ પાંચમું. અહીંથી જો આમ છે વાં સુધી લાઈન કરી દીધી આ માર્ગને કાંઠે. એક અહીંયા વાવી દીધું પાંડે, એક અહીંયા, અને સેમ સામે અહીંયા ગેટ બની જાય. આ બોરસલી, આ ચંપો, આ નાળિયેરી. પછી આમાં આપણે હવે એવું આયોજન છે, આ પાંડે, ઓયલું પાંડે, બે પાંડેની વચાર એક નાળિયેરી, વળી બે પાંડેની વચાર એક નાળિયેરી. માહિતી સહિત વાં સુધી એ રીતનું ગોઠવી દેવાનું છે. પછી આપણે આ નાળિયેરી પછી આ 100 પીસનું જેના લાલ પીળા ને એવા પાન થાય મસ્ત મજાના. આ પાંડે છે. અહીંયા ચીકુડી વાવી દીધી છે. આ સીતાફળી, આ પાંદડું વાળું કરેલું ઝાડવું છે જે પાછું પાંડે છે. અને આગળ છે આપણે એક વડલો વાવી દીધો અને એક શેતુલિયું વાવી દીધું છે. એક અહીંયા ઉમરો વાવ્યો છે. અને અહીંયા આપણે મકાન બનાવવાનું ગણિત છે. જો અહીંયા જો આ એરિયામાં સેટ અહીંથી તે અહીંયા સુધી અહીંયા આપણો ધોરિયો છે, જેથી કરીને પાણી વારવાની પણ મજા આવે. અને વાં આપણે થોડીક અગોચર છે, એ બાજુ અગોચર છે, કારણ કે ઓલા જે જૂનવાણી ઓલો જે કાઢીઓ નહોતો ને એની માથે આપણે ગોરમોટું નાખીને માથે ઓયડી બનાવેલી છે. એટલે નીચે સુમાહાનું છે ને ભીનું રહે છે તર્યું. અને જીવ જંતુ હા તે હરફ ને એવું બધું વારે ઘડીએ નીકળ્યા રાખે છે, કારણ કે નીચે પોલાણ છે. નીચે જે જૂનવાણી જો આવા બેલા આવા ટોળા છે, એ ટોળામાં ગોરમોટું નાખીને એવું બધું બનાવેલું હતું. અહીંયા પછી છે ને આ ઘોસર તો છે થોડીક, પણ આપણે દવા મારીને માથે છે ને ધૂળ ને એવું નાખી દેવું એટલે ચોખ્ખું થઈ જાય. થોડો ખર્ચો લાગશે, પણ આપણે અહીંયા વરો 1.5-2 વરોમાં અહીંયા આવી જવાનું ગણિત છે, એ ફાઇનલ છે. આથી બધું સ્થળાંતર કરી દેવાનું છે ઝાડવા બધા ધીરે ધીરે. પછી ઉનાળાની અંદર જે આપણે મોટી નારિયેલી છે ને જેસીબીથી બોલાવીને ટ્રાય કરવાની છે કે એ નારિયેલીમાંથી એક નારિયેલી મોટી રાખવાની છે. નાની નારિયેલી છે ને એ 14 ફૂટની છે. જેસીબીથી જ્યાંથી કાઢીને ખાંડો ગાઈને અહીં વાવી દેવાનું છે. 2-4 આંબા વાવી દેવાના છે. અહીંયા એટલી જગ્યા આપણે પડતર રહે, કાંઈ વાંધો નહીં. આ કરતાં અહીંયા મજા આવશે. બાકી જોઈ લો તમે, 2 દી તડકો નીહરો જેવો તેવો જ નીહરો, બહુ તો નીહરો જ નથી. આ તો જમીન ફાડી નાખી ભાઈ. કાળી માટી છે ને ફાટી જાય ફટાફટ. તો આમાં એને સૂર્યપ્રકાશના કિરણો અને બધું મળ્યું રહીએ, અને ખરેખર જમીન ફાટે એ પણ એક સારી બાબત કહેવાય. હવે એક બીજું એક આપણે જાણવાનું છે કે જો દાખલા તરીકે આપણી મગફળી છે, બરાબર, આ ઉપરથી એમ લાગે છે હુકાઈ ગયું છે, પણ તમને હમણાં બતાવું. જો ઉપરથી એમ લાગે ફાટી ગઈ છે જમીન, પણ જો તમને કોદારી મારું, જો આ નીચેથી છે ને ગારાના લોંદા નીકળે છે. દેખા, જો આવા લોંદા નીકળે છે, મતલબ એ છે ને એ હુકાણું નથી. તો મારે આપણે એ સલાહ લેવાની છે કે ભાઈ આ છે ને હુકા છે નહીં ઘડીકમાંથી, તો 2-4 દી રાહ જોઈને કદાચ પાણી બોરનું એક ફેરવી નાખીને મગફળીમાં, તો આ ભેજસુમાનો જે વરસાદનો ભેજ છે ને પાણી હટાવી નાખે. બોરનું પાણી થોડુંક ભાંભરું હોય તો એ આપણે જે પાલર કહીએ એને પાલર ઉતારવામાં. તો શું કહો છો જરીક કોમેન્ટમાં મને કહેજો ને કે ભાઈ પાણી મગફળીને પાવ કે ના પાવ. કારણ કે પાણી નહીં પાવ ત્યાં હું તેવલો એટલો ભેજ છે ની જાહે નહીં. અને કંઈ અત્યારે વરસાદ આવે એવું બહુ કંઈ લાગતું નથી. તો શું લાગે તમને, પાણી પવાય કે ના પવાય? જરીક કોમેન્ટ કરીને જણાવજો. આંધવામાં મને ન પોગે, બાકી બોલવા હું ન પોગવો. બોલે કોઈ લપક ઝપક ચાલુ ને ચાલુ. કેમ રેડિયો શોર્ટ થઈ ગયો હોય ને બંધ જ ન થાય સેલ કાઢી તો બંધ થાય. અમારે આવે આપણે સ્ટાર સ્પોટ કરીને ક્રિકેટની હાઇલાઇટ જોઈએ. હોટલમાં રેડું આવી ગયો, મારે અહીં આવી જ માંડી નેદું આવવાના હતા. જોકે આવે છે વાંધો નથી, ખુલ્લું થઈ ગયું છે, હવે બહુ તકલીફ જેવું નથી. કલાક વહીમું લાગશે. જો રિક્ષો ગાડીએ આવ્યા.
બપોરના વાગી ગયા છે 12:30 અને એ આપણે મજૂર જો આમ મગફળી ને દે છે અને હે ને ભાઈ વચારે વરસાદ પણ લોહી પીએ છે, રેડા આવતા રહ્યા છે, નેદવાની મજા ના આવે, માંડવીના પાંદ ઉપર પાણી ખરી ગયું હોય, પાણી ધીરે ધીરે નીચે પડે, હાથમાં ગારો ચોટા રાખે ને ખડ પાછું ચોટવાની ભીતી રહે, એટલે થોડુંક તબલવાળું તો છે પણ હવે એમાં આપણે આડા હાથ દેવાતા નથી. 12:30 થઈ ગયા છે ને હમણાં એ જો 5-10 મિનિટ માથે જાહે ને તો હમણાં જમવા અહીંયા પૂગી જાહે અને જો વાંચી ત્યાં સુધી નિદાણી છે, અહીંથી એટલી બાકી છે. જોઈ હવે વરસાદ કેવો આવે, વધારે વરસાદ આવશે તો બપોર પછી રજા. તો ફાઇનલી વાગી ગયા છે બપોરના 2 અને જો આપણા માણસો મગફળી નેદવા વર્ગી ગયા છે અને એ જે અહીંયા હજી બાકી છે, ચા પાણી પીએ ને આમાં 54 નંબર મગફળી છે ને જ્યાં એમાં વાવેતર ચાલુ છે એરંડાનું. આપણા વર્ગી ગયા છે મગફળી, થોડીક આજે રેડા 2-4 આવી ગયા, દવા બવાને મારી દીધી છે, થોડીક લાવમાં આવી ગઈ છે, થોડીક સારી થઈ અત્યારનાથી 4-5 દિવસમાં થોડીક સારી થઈ છે. આપણી ધનો પડી અને આ બધું કિચન ઘાણ હતું કાઢી નાખ્યું, ઝાડવા ડૂચો ને આન તેન આમાં હરપને ભડકાલ વીછી ને આન તેન બધું રખેડા રાખતું, બધું ચોખ્ખું કરી નાખ્યું. જ બધું અહીંયા હતું તમને ખબર છે, આપણા આગલા વ્લોગમાં તમે જોયું હોય છે, 6-7 દિવસ પહેલાંના 1-2 વ્લોગ હતા એમાં મેં બતાવી હતી આખી વાડી. આ બધું કાઢી નાખ્યું છે અને હવે જો આમાં ખડનો ડૂચો છે ને જામાં જો સામે રહી પછી આ બધું ખડ છે, એમાં હું લઈ આવ્યો છું ગ્લાયસિલ, આમાં એક પંપ મારી દઉં, એક પંપમાં થઈ જાય અહીંથી ત્યાં બધું. અને આ ડૂચો કાઢ્યો એમાં થોડુંક છે, વાં આગળ ઓયડીની પાછળ થોડીક બોયડીને એવું છે, આ ધોકર છે, ખડ છે, બસ એમાં એક પંપ છાંટી દઉં. 500 મેં લઈ આવ્યો અને 2 પંપ જો ને આપણો માર્ગ છે આગળ ખેતરવાળાને જોવા માટેનો, અહીંથી આ માર્ગમાં પણ છાંટી દઉં, જેથી કરીને શું છે કે ભાઈ એ ગાડીઓ લઈને જતા હોય ને ખડમાં જીવ જંતુઓને આન તે જીવ જનાવરને નાગને આન તે રખડતા હોય ને ભાઈ આપણી ફરજમાં આવે કે આપણી ખેતર છે કે આપણા ખેતરમાં માર્ગ છે, એ માર્ગ ચોખ્ખો રાખવાની આપણી ફરજમાં આવે. તો એ બધું આપણે ચોખ્ખું કરી નાખવાનું છે. આજ તો જોકે અત્યારે દવા નહીં છાંટી શકું, આમાં ઓયડીની બાજુમાં છાંટી લઈ અહીંયા, કારણ કે આ પવન થોડોક જોવો વધારે છે, આજે પવન વધારે અને એના હિસાબે પવન આમથી આવે ને મગફળીમાં ઉડે તો મગફળી પણ થોડીક ઓલી થઈ જાય. આના માટે છે ને ભાઈ કાલે સવારમાં આવીને પવન નહીં હોય ને એ ટાઈમમાં દવા મારી દઈ, અત્યારે તો આમાં મગફળીમાં ઉડી જાય. બાકી જો આપણે ઝાડવાનું સ્થળાંતર કરી નાખ્યું છે, જે વાથી કાઢીને જે અહીં વાવી દીધેલા છે કુંવર પાટું અને આપણે પથરી માટેનું ઝાડું આ બધે થઈ જાય. બાકી જે ઉગે એમ હતા બધે વાહ મેં કીધું એમની આપણે મકાન બનાવવાના એવું આયોજન છે. તો હવે ધીરે ધીરે જા એટલા પટમાં આપણે દવા મારી દઈએ. ઠીંગાઈને ટિફિનના ઢીગલા જાય લ્યો, શીકુડીને થડિયાને રંગી નાખ્યો ટિફિનું. એ સાસુ છે એક રાખ્યું છે, ગુલાબ કાઢી નાખા, ભગવાનને સવારે પૂજા આવીને અગરબત્તી કરીને 2-4 ચડાવી દઉં અને નારિયેળ એક રાખી દેવી છે. અને આ છે ને ઉનાળાની અંદર જેસીબી બોલાવીને અહીંથી કાઢીને વાસ સ્થળાંતર કરી દેવાની છે, લગભગ થઈ જશે. બાકી ફેમિલી જરી કોમેન્ટમાં જણાવજો મને કે જ્યાં પહેલાં હતું એ સારું હતું કે અત્યારે ખુલ્લું કરી નાખ્યું આ સારું છે. અત્યારે જો ઓલો પહેલાં હતું ને પવન ના આવતો, મચ્છરને આનતે બધું પડ્યું રહેતું, બેસીને ત્યાં વીડો મચ્છર હતો, કારણ કે આ ભીનું રહે. અત્યારે પવન આમથી અરસપરસ થઈ જાય ને ઉકાઈ જાય છે. અત્યારે જો કે ભીનું છે, રેડો આવ્યો હતો. બાકી જ્યાં મસ્ત આમ આપણે દવા મારી દઈને એટલે ચોખ્ખું કરીને અમે રેતી નાખી દઈએ ને એટલે થઈ જાય બહુ મસ્ત મજાનું. આપણે જે મકાન બનાવવામાં કદાચ વરદીની વાર લાગી જાય બરાબર, જ્યાં સુધી આપણે અહીંયા જ રહેવાનું છે. બાકી બીજું કંઈ વધારાનું કંઈ છે નહીં. અને વિડીયો સારો લાગે તો શેર કરી નાખજો, ને નવા આવ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાજુમાં જે બેલ આઇકોન છે ને એને દબી દેજો, જેથી કરીને આપણે વિડીયો મૂકીને એનું નોટિફિકેશન તમને મળતું રહે. અને વિડીયો લાઇક કરતા જાવ, યાર લાઇક એકદમ ફ્રીમાં જ છે. લાઇક કરો તો એટલો જેટલી લાઇક કરો ને એટલો અમારો વિડીયો પ્રમોટમાં જાય, કરતા જાઓ, એકદમ ફ્રીમાં જ છે બરાબર. અને બાકી તો બસ આજના વ્લોગને આપણે અહીંયા આરામ દઈએ છીએ. ફરી પાછા મળશું કાલે સાંજે 5:30 થી 6 વાગે. ત્યાં હું હવ ડાયરાને રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર.